રામેજો મારું નામ ધ્રુવે જ્યોતિ. આજે હું સ્વામી વિવેકાનંદની સ્પીચ બોલીશ. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્ર હતું. તેમનો જન્મ 12 જાન્યુઆરી 1863 કોલકાતામાં થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ હતું. તેમની માતાનું નામ ઉમેશ્વરી હતું. તેઓ રૂપાળા, તેજસ્વી અને તંદુરસ્ત હતા. તેમની યાદશક્તિ ખૂબ જ સારી હતી. તેઓ એકવાર જે પુસ્તક વાંચે તેમને એ બધું યાદ રહી જતું. તેઓ નીડર હતા. પોતે અનુભવ કર્યા વગર કોઈની વાત માનતા નહીં. તેમના ગુરુનું નામ રામકૃષ્ણ પરમહંસ હતું. તેમના ગુરુએ તેમને વિવેકાનંદ નામ આપેલું હતું. તેમના ગુરુના નામ પરથી સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી, જે આજે પણ શિક્ષણ અને સેવાના કાર્ય કરે છે. તેમણે યુવાનોને સૂત્ર આપ્યું, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. 1893 તેમને શિકાગોની વિશ્વ ધર્મ સભામાં હિન્દુ સંસ્કૃતિનો પરિચય આપ્યો. સ્વામી વિવેકાનંદ 39 વર્ષની નાની ઉંમરે અવસાન પામ્યા હતા. તેઓ સાચા દેશભક્ત હતા. થેન્ક યુ.